ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि। તત્વમસી વાક્યનો વિચાર કરી રહ્યા છે આપણે, અને એમાં અત્યારે ત્વમ પદનું વિચાર ચાલી રહ્યો છે. ત્વમ પદના વિચારમાં શંકરાચાર્યજીએ કહ્યું, ગુરુજીએ કહ્યું કે દેહ દ્રષ્ટા તથા દેહ, બરાબર? એટલે દેહ દ્રષ્ટા જે છે એ દેહ નથી, એવું દેહ ન અહમ, દેહ દ્રષ્ટા અહમ, દેહ ન અહમ ઇતિ અવધારય. દેહને જ પછી જરા આગળ એના ઊંડાણમાં ગયા અને એમ કહ્યું કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે પણ હું નથી, પણ એ બધાનો દ્રષ્ટા હું છું. અને એટલે આપણે જોયું હતું કે ઇન્દ્રિયો કામ કરે છે કે નહીં એની ખબર મને જ પડે છે. એટલે કે એ ઇન્દ્રિયોના કાર્યની પરીક્ષા કરનાર કોણ છે? હું છું. એટલે હું એ છું, હું ઇન્દ્રિય નથી. વ્યવહારમાં તો આપણે જોયું છે કે કેટલીક ઇન્દ્રિય કામ ના કરતી હોય તોય માણસ છે તો ખરો જ ને. અંધ છે, બહેરો છે, મૂંગો છે. એટલે ઇન્દ્રિય હું નથી, પણ એ ઇન્દ્રિયનો દ્રષ્ટા હું છું. આ બે ભેગા કરીએ તો સંઘાત હું છું, એ કે ના, સંઘાત પણ હું નથી. અને એ તું અનુમાનેન સંપ્રધારય એવું કહ્યું. અનુમાન કરીને, નિપુણતાથી અનુમાન કરીને, એટલે કે યુક્તિપૂર્વક. અનુમાન એક યુક્તિ છે. યુક્તિપૂર્વક તું એ ધારણ જો કે દ્રશ્ય વિલક્ષણ દ્રષ્ટા, દ્રશ્ય કરતા વિલક્ષણ દ્રષ્ટા છે. કારણ કે ઉદાહરણ આપણે આપ્યું હતું કે ઘટ દ્રષ્ટા ઘટ નાસ્તિ, ઘટને જોનાર ઘટ નથી. હવે એનાથી પણ આગળ જરા સૂક્ષ્મ સ્તરે લઈ જાય છે અને એ કે છે કે જે આ તમે કહો છો કે આ દેહ હું નથી, દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ હું નથી, તો એ બધું કાર્ય તો કરી રહ્યું છે, બધો વ્યવહાર તો એનાથી થાય છે. તમે કહો છો એ જડ છે, એ બધો વ્યવહાર તો એનાથી જ થાય છે. તો કેવી રીતે વ્યવહાર થાય છે? અને એટલે શંકરાચાર્યજી એમ કે છે કે એ જે વ્યવહાર થાય છે એનું જે કારણ છે એ કારણ તરફ હવે તમે નજર કરો. અને એટલે 18મો શ્લોક કે છે દેહેન્દ્રિયાદયો ભાવા
માનાદિ વ્યાપૃતિ ક્ષમાઃ યસ્ય સન્નિધિ માત્રેણ સોહમિત્યવધારય. 17મા શ્લોકથી 25મા શ્લોક સુધી ચોથું પદ એક જ છે, ચતુર્થ પાદ. સો અહમ સહ અહમ ઇતિ અવધારય. હું તે છું એ તું ધારણ કર. અત્યાર સુધી તારી બુદ્ધિ ખૂંપી ગયેલી છે દેહમાં, ઇન્દ્રિયોમાં, અને એટલે દેહ અસ્વસ્થ, હું અસ્વસ્થ. ઇન્દ્રિય થોડીક ઓછી કામ કરતી થઈ અને હું વ્યાકુળ, હવે ઓછું દેખાય છે. કેટલાક લોકો તો ચશ્મા પહેરવા તૈયાર નથી. ઇન્દ્રિયનું તેજ એ ઓછું થઈ ગયું અને હું દુઃખી. ઇન્દ્રિય જતી રહી અને હું દુઃખી. એટલે એ જે આપણો એક મર્યાદા આપણે અનુભવીએ છીએ, એ મર્યાદામાંથી બહાર લાવવા માટેની આ ચર્ચા છે. હું આ નથી કહેતા એકચ્યુઅલી આપણે સમજવાનું શું છે કે આ બધું જે કંઈ છે એ તો મર્યાદા વાળું છે, એ વિકારવાન છે, એ આવવા અને જવા વાળું છે. એ કોઈક તેજસ્વી હોય, કોઈક વાર એ તેજ એનું નાય હોય, પણ એનાથી મને એવો ફેર પડવો જોઈએ નહીં. એ જે આપણી બુદ્ધિને દ્રઢ કરવાની છે એના માટેની આ કસરત છે. એટલે કે આપણું જે તાદાત્મ્ય છે, જ્યાં આપણે ખૂંપી ગયેલા છીએ કળણમાં ઊંડા, એમાંથી ધીમે ધીમે બહાર કાઢવા માટે શાસ્ત્ર પ્રયત્ન કરી રહ્યું છે કે તું આ નથી. એટલે કે એ મુખ્ય નથી, એ સાધન રૂપ છે. અને સાધનને તો હંમેશા, હવે આ એ પણ જોવાનું છે સાથે સાથે કે જે કઈ લાક્ષણિકતાઓ દેખાય સાધનમાં, એ સાધનની લાક્ષણિકતા છે, આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. તેજસ્વીતા દેખાય તો એ બુદ્ધિની તેજસ્વીતા છે, એ આત્માની નથી. પણ મંદતા દેખાય તો એ પણ સાધનની મંદતા છે, એટલે એ આત્માની નથી. પંખો અવાજ કરે એમાં વિદ્યુત શું કરે? એટલે પંખો અવાજ કરે છે તો એ મેકેનિકલ ડિફેક્ટ છે, અને મિકેનિકલ ડિફેક્ટને જેટલી આપણાથી શક્ય હોય એટલા હદે આપણે કરેક્ટ કરી શકીએ. અને એટલે તો આખું આ મેડિકલ પ્રેક્ટિસ ચાલે છે. એનાથી તો આ જે સાધન છે એ સાધનમાં કંઈક ખોટકાયું હોય તો એ કંઈક કરી આપે અને આપણું કામ ચાલે. આ બુદ્ધિમાં આ સ્પષ્ટતા લાવવી અત્યંત જરૂરી છે. એટલા માટે આટલી બધી ત્વમ પદની ચર્ચા કરે છે. કારણ કે ત્વમ એટલે કે અહમ એટલે પહેલું જ હતું કે હું, એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, આ બધા સાધનો છે. અને સાધનની જે લાક્ષણિકતા છે એની સાથે આત્માને કોઈ લાગતું ઓળખતું નથી. આત્માને એટલે ક્યાંક આત્મા નથી, હું ને કઈ લાગતું વળગતું નથી. બરાબર? એ બરાબર સમજી લેવાનું. અને એટલે અહીંયા કહે છે કે દેહેન્દ્રિયાદયો ભાવા, દેહ, ઇન્દ્રિય વગેરે ભાવા, ભવતી ઇતિ ભાવા, એટલે જે છે એટલે કે જડ છે. દેહ, ઇન્દ્રિય વગેરે છે અને એની હાનાદિ વ્યાપૃતિ ક્ષમાહા. ક્ષમા એટલે અહીં ક્ષમા નથી, પણ ક્ષમ એટલે એની કેપેસિટી, એની ક્ષમતા. ક્ષમતા, એની ક્ષમતા. અને બહુવચન છે એટલે ક્ષમાહા કહ્યું. તો આ દેહ, ઇન્દ્રિયો વગેરે જે છે એની ક્ષમતા
એની શક્તિ, એની શક્તિ હાનાદિ વ્યાપૃતિ એટલે એ સંકોચન પ્રસરણ એનું થાય છે, એ કાર્ય કરે છે. ગ્રહણ શક્તિ છે અને આપવાની પણ શક્તિ છે, બેસવાની શક્તિ છે, ચાલવાની શક્તિ છે, જોવાની શક્તિ છે, આંખો બંધ કરવાની શક્તિ છે. એટલે જે વ્યાપૃતિ એટલે વ્યાપાર, વ્યવહાર, ટ્રાન્ઝેક્શન, જે કઈ ટ્રાન્ઝેક્શન થાય છે કેવી રીતે થાય છે? જો તમે કહો છો કે જડ છે તો ટ્રાન્ઝેક્શન થાય છે કેવી રીતે, વ્યવહાર કેવી રીતે થાય છે? અને એટલે કે છે કે જેના હોવાથી એ બધું વ્યાપાર ક્ષમ રહ્યું છે તે તું છે એવું તું ધારણ કર. એટલે યસ્ય સન્નિધિ માત્રેણ, જેની સન્નિધિ માત્રથી, જેના હોવાથી, જે છે એટલા માટે વ્યાપાર થાય છે એવું તું, અને તે તું છે એવું તું ધારણ કર. તો વ્યાપાર થાય છે ઇન્દ્રિયોથી, મનથી, પ્રાણ, બુદ્ધિ, દેહ એટલે કે કર્મેન્દ્રિયો. તો એ બધો જે વ્યાપાર થાય છે એ વ્યાપાર થવા માટેનું કારણ, હેતુરૂપ વિદ્યુત સ્થાનીય તું છે એવું તું મનમાં નિશ્ચય કર, તું ધારણ કર. અને અહીંયા શબ્દ છે માત્ર. શબ્દ અગત્યનો છે આ. જેની સન્નિધિથી એટલે કે જેના સંપર્કથી, જેમ આપણે વાયર જોડી આપીએ પછી જ પેલું આ પંખો ચાલે છે, એમ જે છે એનું જોડાણ પેલી ઇન્દ્રિયો જોડે છે એટલે ચાલે છે. પણ માત્ર શબ્દ છે એ એવું બતાવવા માટે છે કે એ જે સાધન ચાલે છે એ સાધનની લાક્ષણિકતાઓ આત્માને લાગી જતી નથી. એને સંપર્કમાં છે પણ સંપર્કથી એને એ પેલાનું કોઈ સંગ લાગતો નથી. એટલે નહીં તો આ બધા કેટલા બધા જુદા જુદા સાધન છે. ગીઝર હોય એ પાણી ગરમ કરે અને પેલું ફ્રીજ હોય એ પાણી ઠંડુ કરે. એ બે ને વિરોધી વાત છે. એ બે વિરોધી વાત કેવી રીતે બને? વિરોધી વાત બને છે કારણ કે ગીઝર સાથે પણ વિદ્યુતનો સંગ નથી અને ફ્રીજ સાથે પણ વિદ્યુતનો સંગ નથી. એ તો માત્ર એને સત્તા અને સ્ફૂર્તિ આપવાનું જ કામ કરે છે. એને કોઈ એની પોતાની અસંગતા છે. એને એ સાધન સાથે બહુ નિકટનો સંબંધ થઈ જતો નથી, પોતે અસંગ છે. અને એટલે અસંગ છે એટલે એ અવિકારી પણ છે. એને કોઈ વિકાર થતો નથી. પેલા એક જણ કે ગરમ કરે, એક જણ કે ઠંડુ કરે, એક જણ કે હવા નાખે, એક જણ કે હવા રોકી દે. હવે એને આ બધા સાથે જો સંગ થઈ જાય તો એ કઈ ના કરી શકે. અને એટલા માટે કે છે યસ્ય સન્નિધિ માત્રેણ. હવે સન્નિધિ માત્રથી, ખાલી એના હોવાથી, એનો અર્થ એવો થયો કે જે ક્રિયાઓ થાય છે એ કરતો નથી. એટલે કે એને કોઈ ભાર નથી. આટલું મોટું જગત વિશ્વનું સંચાલન કરવાનો ભાર પેલા નારાયણ ઉપર નથી. એટલા માટે એ શેષ નાગ ઉપર આરામથી સૂઈ રહ્યા છે અને જગતનું પોષણ થાય છે, પાલન થાય છે. સૂર્ય માત્ર છે અને વસ્તુઓ પ્રકાશિત થાય છે. સૂર્યને પ્રકાશિત કરવાની કોઈ જવાબદારી નથી, એનું કર્તવ્ય નથી. એટલે કે એનો એને ભાર નથી. અને એટલે જ સૂર્ય ગટરને પણ પ્રકાશે છે તો એ દૂષિત નથી થઈ જતો. ગંગાજીને પ્રકાશે છે તો એ પવિત્ર થઈ જતો નથી. હું પણ
હું પણ દુષ્ટ વિચાર આવે તો દુષ્ટ થઈ જતો નથી, અને કોઈ સુવિચાર આવે તો હું પુણ્યાત્મા પણ થઈ જતો નથી. બધું થાય છે. તો આપણને એમ થાય કે તો બહુ સારું, આ તો લો આપણે તો કોઈ પાપ કર્મ થઈ જાય તો એની આપણે કઈ એની સાથે આપણે લેવા દેવા નહીં. તો થાય છે ને, જો બધાનું સરખું હોય તો જેમ પંખો છે એ હવા નાખે છે, અને ફ્રીજ છે એ પાણી ઠંડુ કરે છે, પેલું ગીઝર ગરમ કરે છે, આ લાઈટ આપે છે, તો એ દરેક પોતપોતાના સંસ્કાર પ્રમાણે કામ કરે છે. એવી રીતે દરેક જીવ પોતપોતે સંગ્રહેલા સંસ્કાર અનુસાર કામ કરે છે. કોઈકને શુભ વિચાર આવે છે અને કોઈકને દુષ્ટ વિચાર આવે છે. કોઈકને થાય કે આટલો જ પ્રસાદ છે તો હવે બધાને અડધી અડધી બદામ આપું, અને કોઈક કે આટલી જ છે, મારે 3-4 તો ખાવી જ છે. થાય કે નહીં? જુદું જુદું હોય જ છે બધાનું. દરેક પોતપોતાના સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે. એમાં આત્મા દૂષિત થઈ જતો નથી, અને આત્મા પુણ્યશાળી પણ થઈ જતો નથી. કોણ પુણ્યશાળી નથી થઈ જતો? હું પુણ્યશાળી થઈ જતો નથી, હું દૂષિત થઈ જતો નથી. એટલે કે મારે ક્ષોભ કરવાની જરૂર નથી, અને મારે આનંદિત થઈને ઉછળી જવાની જરૂર નથી. હું મારા સંસ્કાર પ્રમાણે કામ કરું છું. અને એટલા જ માટે ભગવાને બાકીના બધા જીવો જે છે એ પ્રોગ્રામ્ડ છે. ગાય દૂધ આપે તો એને પુણ્ય નથી મળતું, ને શિંગડું મારે તો એને પાપ નથી થતું. પણ આ મનુષ્યને થાય છે, કારણ કે ભગવાને સંસ્કાર તો છે, પોતે જ ભેગા કરેલા ભલે, પણ સંસ્કાર તો છે. ભગવાને એ સંસ્કારને અમલમાં મૂકવા માટેની એક ગણની રૂપ આપણને બુદ્ધિ આપી છે. એટલે વિચાર આવે એને વિવેકથી યોગ્યની ગરણીમાંથી પાસ કરી અને પછી વર્તન કરવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલા માટે મનુષ્યના માટે પાપ છે અને મનુષ્યના માટે પુણ્ય છે. આપણે આ ટેક્સ્ટ થાય કે ના થાય, પણ આપણે આપણા વ્યવહાર ને કેવી રીતે જોવો અને એની અનુલક્ષીને જો આપણે વ્યવહાર કરીએ તો આપણી ઉન્નતિ છે જ. એટલા માટે આપણે આવા ઝીણા ઝીણા જે મુદ્દાઓ છે એની ચર્ચા કરી રહ્યા છીએ. એટલા માટે અહીંયા કહ્યું યસ્ય સન્નિધિ માત્રેણ, એટલે એ કેવો છે? એ કરતા નથી. અને કરતા નથી, જે કરતા નથી એને ગઈકાલે જોયું હતું કે એને ફળ પણ ભોગવવાના નથી. એટલે હું કરતા નથી. કેમ હું કરતા નથી? હું તો આત્મા છું. હું આત્મા છું, હું કરતા નથી. માટે પાપ પુણ્ય પણ મારા નથી. બરાબર? ન મે રાગ દ્વેષો, બોલો. હા, ન મે રાગ દ્વેષો, ન મે લોભ મોહ. મારે રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, મોહ નથી. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એ જે સ્તોત્ર છે શંકરાચાર્યજીનું, એ દિવસમાં 10, 15, 25 વાર બોલાય તો બહુ સારું છે. એ જ માત્ર આ બધાનો નિચોડ છે. એટલે હું શું નથી. બરાબર? ઓકે, આગળ જઈએ આપણે. હવે આ જે કહે છે કે એની સન્નિધિથી થાય છે, અને કેટલાક લોકો કે આ તમે કહો એટલે આમાં નામ માની લેવાય નહીં. યુક્તિ બતાવો. આપણને ખબર છે ને કે વેદાંત શાસ્ત્ર
શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિ ત્રણેયનો ઉપયોગ કરી અને આપણી બુદ્ધિને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે. બુદ્ધિજીવી જે છે મનુષ્ય, એ બુદ્ધિ એની જો ગ્રહણ ના કરે, કન્વિન્સ ના થાય, તો એ આ માનતો નથી. એટલા માટે એને યુક્તિ પણ આપવી પડે અને યુક્તિ શાસ્ત્રમાં ઇન્ક્લુડેડ છે. એટલે અહીંયા હવે યુક્તિ આપે છે કે આ સન્નિધિ એટલે શું, કેવી રીતે થાય. એના હોવાથી બધું હલનચલન કરવા માંડે, આંખ કાન નાક બધું, એ કેવી રીતે થાય? તો એનું ઉદાહરણ છે લોહ ચુંબક. લોહ ચુંબક છે એના માત્ર હોવાથી એની આજુબાજુ પડેલા જે લોખંડના રજકણ છે એ દોડીને એની પાસે પહોંચી જાય છે, એને ચોંટી જાય છે. પછી એ જે ચોંટી ગયેલા રજકણો છે એ પણ લોહ ચુંબક જ બની જાય છે. અને એ આખું જો બીજી જગ્યાએ લઈ લો તો ત્યાં બીજી જગ્યાના રજકણો ત્યાં એને ચોંટી જાય છે. એટલે કે આ અહીંયા આત્માનું જાણે કે વિસ્તરણ થાય છે. આપ કોઈ એમ પૂછે કે આ જે ચૈતન્ય છે ક્યાં છે, તો ક્યાં નથી એમ પૂછો. સેલ, every cell of our body is live. એટલા જ માટે આપણે આ ટેબલ ઉપર ટાંકણી ખોસીએ તો એ ચીસ નથી પાડતું, પણ આપણા હાથ ઉપર ટાંકણી ખોસે તો ચીસ પાડીએ. અને કોઈ કે જાણી જોઈને ખોસી છે એવું ખબર હોય પડે તો ગુસ્સો પણ બ્લાસ્ટ થઈ જાય. એટલે જે ચૈતન્ય છે એ ચૈતન્ય પહેલા કહ્યું કે જડ છે, એટલે કે ચેતનતાને એમાંથી દૂર કરી. પછી કે છે કે એની સન્નિધિથી બધું ચેતનવંતું થાય છે, એટલે કે ચેતનતાનો અહીંયા સ્વીકાર કર્યો. પહેલા નિષેધ કર્યો, પછી સ્વીકાર કર્યો. અને એમ હું ચૈતન્યવાન એવું પ્રતિપાદિત થયું, કારણ કે હું જડ છું એવું કોઈને સ્વીકાર્ય નથી અને કોઈ એવો અનુભવે નથી. અનુભવે ચેતનનો જ છે, તો અનુભવથી વિરુદ્ધ વાત શાસ્ત્ર કરી શકે નહીં. એટલા માટે આ ઉદાહરણ છે લોહ ચુંબકનું. 2 શ્લોક સુધી એ ચાલશે, એટલે 19 અને 20. અનાપન્ન વિકાર સન્ન અયસ્કાંતવદેવ યઃ બુદ્ધ્યાદિમ ચાલયેત પ્રત્યક સોહમિત્યવધારય. અયસ્કાંત એટલે લોહ ચુંબક, અયસ એટલે લોખંડ, અયસ્કાંત એટલે લોહ ચુંબક. લોહ ચુંબક જેવી રીતે લોખંડને ચલાવે છે, ચલાવે છે એટલે કે એનામાં કંપન ઉત્પન્ન કરે છે, એ આમ તેમ દોડવા માંડે છે. બરાબર, આપણો અનુભવ છે કે લોખંડના કણ દોડવા માંડે, તો એ જે દોડવા માંડે છે એ કેવું છે? તો એ કે છે કે અનાપન્ન વિકારઃ સન્ન, એ વિકારવાન નથી છતાંય, બરાબર, વિકાર પામ્યા વિના જ, એટલે કે લોખંડની જડતા પેલા આત્માને જડ નથી બનાવતી, પણ ચેતન આત્મા લોખંડમાં તત્પૂરતી ચેતનતા લાવી દે છે. એવી રીતે આ જ્યાં સુધી આ શરીરમાં ચૈતન્ય વ્યક્ત થયેલું છે ત્યાં સુધી એ આ જડ જે કણો છે, જડ પદાર્થો છે, એમાં એ ચેતનતા લાવી દે છે. પણ એ જડ પદાર્થોની જે લાક્ષણિકતા છે, સદગુણ કે દુર્ગુણ, એ એને અડકી જતા નથી. બરાબર, એને વિકાર એને લાગતો નથી. એ એવી જેવી રીતે આ લોહ ચુંબકમાં થાય છે
એવી જ રીતે બુદ્ધ્યાદિમ ચાલયેત, બુદ્ધિ વગેરેને જે ચલાવે છે એટલે કે ચેતનતા જેનામાં આપણને હવે અનુભવ થાય છે તે પ્રત્યેગાત્મા. હવે અહીંયા સારો શબ્દ વાપર્યો, કારણ કે આત્મા એટલે કોઈક એવું તમે જો અત્યાર સુધી માનતા હો તો એમાં ફેરફાર લાવો. એ આત્મા કયો? એ કે છે કે આ પ્રત્યેગાત્મા. પ્રત્યેગ એટલે જે હું રૂપે છે તે. આ જે આ બોટલમાં જે પાણી છે તે, બરાબર? હવે ખબર છે ને? એટલે આ આકૃતિમાં જે ચેતન છે તે કેવું છે? લોહ ચુંબકની જેમ આ જ જે લોખંડના કણો છે, આ જ ઇન્દ્રિયો છે, એને એ ચલિત કરે છે, ચાલાવે છે. એટલે કે આત્મા તો બધે છે, તો મારા ચૈતન્ય, મારામાં રહેલું ચૈતન્ય તમને કેમ જોવામાં મદદ ના કરે? કોઈ વાંધળો હોય, આપણને એમ થાય કે મારામાં ચૈતન્ય છે જ ને, હું અટકી જઉં એને લોખંડની જેમ, તો એને દેખાતું થઈ જાય. તો એવું ના થાય, બરાબર? એવું ના થાય. એટલે કયું ચૈતન્ય પેલા લોહ ચુંબકના કણોને ચલિત કરે, ચાલિત કરે? એ જે ત્યાં છે તેને. એવી રીતે આ પ્રત્યેગાત્મા છે. એ પ્રત્યેગાત્મા આ શરીરમાં રહેલા જે જડ અંગો છે, પદાર્થો છે, જેને આપણે જડ રૂપે જોયા, તેને એ ચલાવવાનું કામ કરે છે. માટે અહીંયા જે અત્યંત અગત્યનો શબ્દ છે એ છે પ્રત્યેગાત્મા. અને પ્રત્યેગાત્મા એટલે જે હું રૂપે છે તે, જે એક શરીરને ચેતનવાન બનાવે છે, બરાબર? આ ચૈતન્ય આ એક જ શરીરને ચૈતન્યવાન બનાવે છે. એટલે અહીંયા પ્રત્યેગાત્મા એટલે અહીં પ્રત્યેક એટલે અહીંયા આત્મા, એવું અહીંયા ક્લિયર થયું. હવે એની જ વાત આગળ કરે છે, એ જ ચૈતન્યની. અજડાત્મવદા ભાંતિ યત સાન્નિધ્યાત જડા અપી દેહેન્દ્રિય મનઃ પ્રાણાઃ સોહમિત્યવધારય. અજડાવત આભાંતિ. શરીર, મન, ઇન્દ્રિય, પ્રાણ બધા જડ છે, આગળ કહ્યું. પણ એ જડ છે એ હવે અજડવત, એટલે કે એ જડ નથી, એટલે કે ચેતન. તો ચેતનની જેવા દેખાય છે. યત સાનિધ્ય સાનિધ્યાત જડા અપી. જે જડ છે એ જેના સાનિધ્યથી અજડ જેવા દેખાય છે. સમજી લો, કેવા દેખાય છે? અજડ જેવા. એટલે અજડવત એ ખરેખર ચેતનવાન નથી. એટલે તમે એમ ના સમજી જશો કે આ બધું હવે ચેતનવાન થઈ ગયું. ના, જ્યાં સુધી આત્માનો અનુગ્રહ છે ત્યાં સુધી જે ચેતનવાન છે, પછી એ ચેતનવાન નથી. એટલે ચેતનવાન જેવા દેખાય છે, એટલે કે કાર્ય કરે છે પણ એ ચેતન નથી. તો કાર્ય શેના વડે થાય છે? પેલા આત્માના અનુગ્રહ વડે, આત્માની સન્નિધિ વડે એ ચેતનવાન જેવા દેખાય છે. એ કેવા? જડ કેવા છે? દેહેન્દ્રિય મનઃ પ્રાણાઃ. ભૂલી ગયા હો તમે તો આ શંકરાચાર્યજીને રિપીટ કરવાની આદત છે. એટલે આગળ તો 2-3 વાર 4 વાર કહી દીધું, અહીંયા ફરી એનો ઉલ્લેખ કર્યો કે જે જડ કયું છે
આગળ આપણે જોયું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ વગેરે બધા એ જે જડ છે એ જેના સાનિધ્યથી અજડ જેવા આભાનથી દેખાય છે, પણ એ અજડ નથી, એ તો જડ જ છે. બરાબર? એટલે દેહાદિ પ્રત્યેકને જડ કહી અને પહેલા એને દૂર કરવા. દૂર કરવા એટલે શું? એની જે લાક્ષણિકતાઓ છે, એની જે ક્રેડિટ ડિસ્ક્રેડિટ, એની તેજસ્વીતા અને મંદતા, એ બધાનાથી આપણે બહુ વિચલિત ના થઈ જઈએ એટલા માટે પહેલા એને દૂર કર્યા. પણ દૂર કરીને સાધન વગર કઈ કામ થઈ શકે નહીં. કાર્ય જ કારણને દર્શાવવા માટે જરૂરી છે, એટલે કાર્ય તો જોઈએ. તો આ વ્યવહાર કરવા માટે જે સાધન જોઈએ છે એ સાધનને જડ કહીને પહેલા દૂર કર્યા, પણ પછી સાધન વગર તો ચાલે નહીં, એટલા માટે એને પાછા લાવ્યા. એટલે આ પહેલા એનો નિષેધ કર્યો, પછી એનો અન્વય કર્યો. એટલે વ્યતિરેક કરી, અન્વય કરી અને આ સાધનને ઉપયોગી હું રૂપે રજૂ કરવાનું છે. તો આ હું એ બિચારો જડ નથી, હું તો ચેતન છું. બરાબર? તો એ જે હું ચેતન છું, એ પ્રાણવાન છું, ચૈતન્યવાન છું, એવું કરવા માટે આ પ્રક્રિયા શંકરાચાર્યજીએ એનો ઉપયોગ કર્યો. એક વિદ્વાને સરસ કહ્યું છે, એ કે છે ચૈતન્ય સહિત શિવ અને ચૈતન્ય રહિત શબ. ચૈતન્ય છે ત્યાં સુધી આ પવિત્ર શિવ છે, કલ્યાણ રૂપ છે, અને ચૈતન્ય રહિત શબ, અસ્પૃશ્ય, અપવિત્ર. તો પવિત્ર કોણ છે? આત્મા છે, ચૈતન્ય છે. ચૈતન્યની પવિત્રતાથી આ પવિત્ર કહેવાય છે. એટલે કે આપણે તો બોરોડ કોન્શિયસનેસ છે. બરાબર ને? ચિદાભાસનું અંગ્રેજી થાય છે બોરોડ કોન્શિયસનેસ, ઉધાર લીધેલું. અને ઉધાર લીધેલા પૈસાથી કોઈ દિવસ કોઈ પૈસાદાર કહેવાય? તો આપણે કેવા છીએ? ઉધાર લીધેલા પૈસાથી પૈસાદાર આપણી જાતને આપણે માનીએ છીએ. પણ આ ખાલી વ્યવહાર માટે છે. એટલે આપણે આ ચર્ચા દરમિયાન આપણને જોવા માટેની બે દ્રષ્ટિને સ્પષ્ટ કરવાની છે. એક છે વ્યાવહારિક હું અને બીજો છે પારમાર્થિક હું. તો આ જે ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે છે, જે સાધન છે, જે ચેતનવાન છે, જેના વડે મારું આ જીવનનો કાર્ય વ્યવહાર ચાલે છે, તે હું એ વ્યાવહારિક હું છે. અને જે ચૈતન્ય છે માત્ર, એ પારમાર્થિક હું છે. એટલે હું એક જ શબ્દ વાપરવો પડે. મેં જોયું, મને ના ગમ્યું. હવે મને ના ગમ્યું એ વ્યવહારિક છે, આત્માને તો બધું ગમે છે. તો હું જ્યારે કહું ત્યારે હું કોને કહું છું? આ હું એ બે પ્રકાર જે છે, વ્યવહારિક અને પારમાર્થિક. આપણો દ્રષ્ટિકોણ વ્યવહારિક કે પારમાર્થિક શેના ઉપર રહે છે, એ આપણે હંમેશા સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં પ્રત્યેક ક્ષણે હોવી જોઈએ. એટલે મેં કહ્યું હતું કે જાગ્રતમાં જે વ્યવહાર કરીએ આપણે, એ અત્યંત સચેત રહીને કરવાનો છે. અને એટલે જે એક અજ્ઞાનની દ્રષ્ટિ અંદર ખૂંપી ગયેલી છે, એનાથી વ્યવહારિકને જ સત્ય માની અને આપણે એને વ્યવહારમાં સાચું ખોટું ગણીએ છીએ. અને એ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.
હવે ગઈકાલે જ મેં વાત કરી હતી એની હવે સ્પષ્ટતા થોડી થાય છે બે શ્લોકમાં કે મન અત્યંત અગત્યનું સાધન છે અને અત્યંત નજીકનું પણ છે. અત્યંત નજીકનું જો સાધન હોય તો એ મન છે. કારણ કે આપણે આગળની જે ચર્ચા છે પ્રિલિમિનરી સ્ટેજ ઉપરની પ્રાથમિક કે આપણે કહીએ છીએ કે આ તો ગોલક છે અને પછી ઇન્દ્રિય છે અને ઇન્દ્રિયના દેવતા છે અને એ દેવતા પાછું મન છે, મનથી અનુગૃહિત છે, એટલે આમ ચેઇન છે, બાર વિષય છે. પછી આ જે એક સાધન બરાબર એ ચક્ષુરેન્દ્રિય હોય કે શ્રોત્રેન્દ્રિય હોય કે સ્વાદેન્દ્રિય હોય એ ગ્રહણ કરે છે વસ્તુ વિષયને, પણ ક્યારે ગ્રહણ કરે? જ્યારે એને મનનું બેકિંગ હોય ત્યારે. એટલે મન જો આપણું ઠેકાણે ના હોય તો આપણે કોઈ વાર શબ્દ બોલાયેલો સાંભળતા નથી. હું બરાબર બોલું છું અને તમારા કાન બરાબર છે, કોઈ ડિફેક્ટ નથી, છતાંય તમને એ શબ્દ નથી સંભળાતો, કારણ કે મન અંદર પાછળ બરાબર ગોઠવાયેલું નથી. તો એ મન. પછી મન પણ જડ છે, તો મનને ચેતન આપનાર જે છે એ છે ચૈતન્ય. એ પ્રમાણે આ જે ચેન છે એને પણ આપણે હંમેશા બુદ્ધિમાં ધારણ કરી રાખવી પડે. એટલા માટે હવે અહીંયા મનનો વિચાર આવે છે અને બહુ સુંદર વાત કરી છે પહેલા જ વાક્યમાં, બહુ સીધી સાદી સરળ છે. અગમન મે મનોન્યત્ર સાંપ્રતમ ચ સ્થિરીકૃતમ એવં યો વેત્તિ દિવૃત્તિમ સોહમિત્યવધારય. હું એ ચૈતન્ય તત્વ છું જે જાણે છે કે મારું મન ક્યાંક જતું રહેલું અને મેં એને પાછું આણ્યું. આ ઇન્વર્ટેડ કોમામાં છે. મેં મન અગમન મેં મનઃ અન્યત્ર. અગમ એટલે ભૂતકાળ છે, એટલે જતું રહેલું. અન્યત્ર ક્યાંક જતું રહેલું, મારું મન ક્યાંક જતું રહેલું. અને સાંપ્રતમ અત્યારે હવે આ ક્ષણે સ્થિરીકૃતમ એને પાછું બોલાવી અને મેં આ સ્વાધ્યાયને સાંભળવામાં શ્રવણ કરવામાં એને સ્થિર કરેલું છે. એવું કોને ખબર પડી? મને ખબર પડી. તમારું મન ક્યાંક જતું રહેલું એની મને ખબર પડે ના. તમારા પાડોશીને ખબર પડે ના. તમારા પતિને પત્નીને ખબર પડે? કોઈને બીજાને ખબર નથી પડતી, પણ મને પોતાને ખબર પડે છે કે મારું મન ક્યાંક જતું રહેલું અને હું એને પાછું લઈ આવ્યો. એવી રીતે જે મનની વૃત્તિઓને જોઈ શકે છે, જાણે છે, મનની વૃત્તિઓનો જે સાક્ષી છે તે હું છું. એનો અર્થ શું થયો કે હું મન નથી. પેલા જે ક્રિકેટ રમતા હોય છોકરાઓ, એને આપણે જોનાર હોઈએ, તો આપણે તો ક્રિકેટ રમનારા બનતા નથી. એવી રીતે મન એના કિલ્લાઓ બનાવે છે, બરાબર. મનની વૃત્તિઓ જુદી જુદી થાય છે અને એટલે જ તમે વિચાર કરો કે તમને મનમાં થોડુંક પણ સુખ હોય કે દુઃખ હોય કે ચિંતા હોય, અત્યારે હમણાં જ વાત કરીને આવ્યા હોય અને પેલો પૌત્ર આનંદમાં છે એવું ખબર હોય અને તમે થોડાક આનંદિત એવી વૃત્તિ તમારા મનમાં આવે તો એ બીજા કોઈને ખબર પડે ના પડે. તો આપણી વૃત્તિઓની ખબર કોને પડે છે? આપણને જ પડે છે. એ હું છું, જેને આ ખબર પડે છે તે હું છું.
એનો અર્થ કે ક્રિકેટ રમતો છોકરો હું નથી, પણ એને જોનાર હું છું. મનની વૃત્તિઓ હું નથી, પણ એને જોનાર હું છું. વૃત્તિઓ હું નથી તો મન પણ હું નથી, એને જોનાર હું છું. હવે આપણે કહીએ કે આઈ એમ વેરી મચ વરીડ, આઈ એમ ડિપ્રેસ્ડ, હું ડિપ્રેસ છું, મને બહુ ચિંતા છે. તો હું ચિંતિત છું કે હું દુઃખી છું, એ બોલવું યોગ્ય છે? નથી ને. કાલે જ મેં કહ્યું હતું કે આપણને મન સાથે એટલું સઘન તાદાત્મ્ય છે કે મારું માથું દુખે છે, મારો હાથ દુખે છે એમ કહીએ છીએ, પણ મારું મન ચિંતિત છે એવું આપણે નથી કહેતા. મન ચિંતિત છે તો હું ચિંતિત છું, મન સુખી છે તો હું સુખી છું. એટલું બધું ગાઢ તાદાત્મ્ય છે. હવે આ જ મન, એની 3 અવસ્થાઓ છે જેની માંડુક્ય ઉપનિષદમાં ચર્ચા કરેલી છે, એની વાત કરે છે. એટલે કે હવે શ્રુતિનો આધાર લઈ અને શંકરાચાર્યજી આ જ વાત સમજાવે છે. એ કે છે સ્વપ્ન જાગરિતે સુપ્તિમ ભાવા ભાવૌ ધિયામ તથા યો વેત્ય વિક્રિય સાક્ષાત સોહમિત્યવધારય. સ્વપ્ન, જાગૃત અને સુષુપ્તિ 3 અવસ્થાઓ હોય છે. અને આપણું સમગ્ર જીવન આ 3 અવસ્થાઓને આપણે ઉલ્લેખ કરીએ એટલે એની પૂરું કવર થઈ જાય છે. 3 જ અવસ્થાઓમાં આપણે હોઈએ, 3 માંથી ગમે તે એક, બરાબર. એના સિવાયની ચોથી કોઈ અવસ્થા નથી. 3 અવસ્થા છે. સ્વપ્ન છે જેમાં મન કામ કરે છે, જેમાં મન કામ કરે છે. મનની જે વિક્ષેપ શક્તિ છે, એ વિક્ષેપ શક્તિ, માયાની વિક્ષેપ શક્તિનો ત્યાં ઇન્વોલ્વમેન્ટ છે, બરાબર. માયાની શક્તિ છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તો અહીંયા વિક્ષેપ એટલે ક્રિએટિવ પાવર, સહેલું છે યાદ રાખવું. વિક્ષેપ શક્તિ એટલે ક્રિએટિવ પાવર, કંઈક સર્જન કરે. તો સ્વપ્નમાં કંઈ નથી અને તોય સર્જન થાય છે. 10x10 ની રૂમમાં સ્ટેશન, ટ્રેન ને એરપોર્ટ ને પ્લેન ને બધું આવી જાય. તો એ જે થાય છે એ ક્રિએટ કરે છે મન, એને કહેવાય છે સ્વપ્ન. જાગૃતમાં આ જે વ્યવહાર કરીએ છીએ આપણે, એ જાગૃત મનથી કરીએ છીએ. એમાં બુદ્ધિ વગેરેનો પણ સમાવેશ, એનો પણ રોલ હોય છે. અને સુષુપ્તિમાં મન સૂઈ ગયું હોય છે, ગાઢ નિદ્રા જેને કહેવાય, એમાં મન સૂઈ ગયું હોય છે. તો એના ધિયામ ભાવા ભાવૌ, ધિયા ધી એટલે અહીંયા મનની વૃત્તિઓ હોય અને મનની વૃત્તિઓનો અભાવ હોય. ભાવ એટલે હોવું અને અભાવ એટલે ના હોવું. અને બહુ એવું છે, એ દ્વિવચન છે. એટલે મનના વૃત્તિઓના હોવું અને ના હોવું, એવું આ 3 જે આપણી અવસ્થાઓ છે એમાં દેખાય છે. પણ એ 3 અવસ્થાઓમાં પણ ચૈતન્ય જાગૃત છે, ચૈતન્ય સ્વપ્ન જુએ છે કે ચૈતન્ય સુષુપ્ત છે એવું છે નહીં. એટલે ચૈતન્યની 3 અવસ્થાઓ નથી, મનની 3 અવસ્થાઓ છે.
ચૈતન્ય તો જાગૃતમાં છે ત્યારે પણ છે, સ્વપ્ન જોઈએ છે ત્યારે પણ છે, અને સુષુપ્તિમાં જ્યારે કંઈ મન કામ નથી કરતું ત્યારે પણ જે હાજર છે અને જેનો એ સાક્ષી છે. એટલા માટે તે વખતે માયાનું આવરણ શક્તિ પણ હોવાથી આપણને ઊંઘ દરમિયાન ખબર નથી પડતી કે મને આનંદ થયો, પણ ઊંઘ પૂરી થયા પછી સવારે ખબર પડે છે કે સરસ ઊંઘ આવી હતી. તો સરસ ઊંઘ આવી હતી એ રિપોર્ટિંગ કોણે કર્યું? એ વખતે જે હાજર છે તેણે. એ ચૈતન્ય છે, એ હું છું. તો 3 અવસ્થાઓ જે છે મનની, જેમાં મનની વૃત્તિઓ હોય છે અથવા એનો અભાવ હોય છે, એવું જે એ વૃત્તિઓ સાથે સંડોવાયા વગર જે જાણે છે તે હું છું, એવું તું નક્કી કર, એવું તું નિશ્ચય કર કે હું તો 3 અવસ્થાઓનો સાક્ષી છું. હું જાગતો પણ નથી, હું સ્વપ્ન પણ નથી જોતો, હું સૂતો પણ નથી. એ જે છે તે તું છે. એટલે કે કોઈક બીજી વ્યક્તિ જાગતી હોય તો આપણને દેખાય અને એમ કે કોઈ જોકા ખાતું હોય, એમ કે ના 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 એવું નહીં, હું તો સાંભળતો હતો. હું કહું કે હું એની સાક્ષી છું કે તમને જોકું આવે. તો જોકું આવ્યું તું તમને નથી ખબર પડતી, પણ જે સાક્ષી છે એને ખબર પડે છે. એવી રીતે આ જે સાક્ષી છે એ એમાં સંડોવાયેલો નથી, એની આ 3 અવસ્થા નથી. એટલા માટે કહ્યું અવસ્થા ત્રય સાક્ષી. એનું નામ જ છે અવસ્થા ત્રય સાક્ષી. 3 અવસ્થાઓનો જે સાક્ષી છે તે તું છે, એવું તું નિશ્ચય કર. હવે અહીંયા સુધી સત સ્વરૂપની વાત કરી. હવે છે ચિત્ત. હવે એના માટે એક વધારે ઉદાહરણ આપે છે. આ જે સાક્ષી છે એ જુએ છે કેવી રીતે? પ્રકાશ ક્યાંથી લાવે છે? દરેકને જોવા માટે પ્રકાશ તો જોઈએ ને. તો એ પ્રકાશ ક્યાંથી લાવે છે? સાક્ષી છે ખરો, પણ અંધારું હોય અહીંયા એકદમ ગાઢ, તો તમે જોગું ખાધું એવી મને ખબર પડે? બરાબર ને? આ તો પેલા ખબર છે, પેલા કથાકાર લોકો છે ને, કોઈને ઊંઘ ના આવી જાય ને એટલે વચમાં થોડી 2-5 મિનિટ 2-5 વખત ધૂન બોલાવે, જાગી જાય. કારણ કે આપણને તો શંકરાચાર્યજીએ કહ્યું છે કે આ તમને તો જ સમજણ પડશે જો સાવધાન મનાહા શૃણુ. એટલા માટે એટલે હવે અહીંયા દીપકનું ઉદાહરણથી આ જ વાત સમજાવે છે. ઘટાવભાસકો દીપઃ ઘટાદન્યો યથેષ્યતે દેહાવભાસકો દેહી તથાહં બોધ વિગ્રહ. યથા એટલે જેવી રીતે. ઘટ અવભાસક દીપ ઘટાત અન્યઃ ઈષ્યતે. ઈષ્યતે એટલે જ્ઞાયતે, જણાય છે. ઘટને દર્શાવનાર, ઘટ આ ઘટ છે એવું દર્શાવનાર દીપક એટલે કે પ્રકાશ એ ઘટ કરતા જુદો હોય છે. ઘટ પ્રકાશવાન નથી. બરાબર? ઘટ પ્રકાશવાન નથી. અને એ ઘટ મને દેખાય છે, તો મને ઘટ દેખાય છે એ કરવા માટે, દેખાવા માટે શેની જરૂર છે? પ્રકાશની જરૂર છે. પ્રકાશ ઘડો નથી. ઘડો પ્રકાશ નથી.
ઘડાને જોવા માટે અન્ય પ્રકાશની જેવી રીતે જરૂર છે એવી જ રીતે આ ઘડાને જોવા માટે પણ અન્ય પ્રકાશની જરૂર છે. કારણ કે જેમ ઘડો એ પંચભૌતિક છે, દ્રશ્ય છે, નામરૂપ વાળો છે, એટલે એ જડ છે. અને જડ વસ્તુ કોઈ દિવસ હું અહીંયા છું એવું કહી શકે નહીં. ઘડિયાળ આપણે કબાટમાં મૂક્યું હોય અને પછી શોધાશોધ કરીએ તો ઘડિયાળ અંદરથી બૂમ ના પાડે કે હું અહીં છું, તમારે બહુ જરૂર છે ને મને તમારી દયા આવી ગઈ તો હું અહીંયા છું એવું પેલું ઘડિયાળ બૂમ પાડે નહીં, કારણ કે જડ છે. એવી જ રીતે જરા એક મિનિટ પછી તમારે જવાબ આપો અંદરથી જ. એવી જ રીતે પ્રકાશ જે આ જડ દેહ છે એ જડ દેહને પ્રકાશવા વાળો અન્ય કોઈક છે અને તે તું છે. એટલે કે તું હવે આપણે અહમ પ્રકાશ સ્થાનીય એવું આપણે કહેવું પડે ને, અહમ પ્રકાશ સ્થાનીય. આમ તો આપણે કહીએ છીએ કે આ ઘડો છે, કારણ કે પેલા ભજનોમાં ને એવું બધું જ આવે છે કે કઈ ઘડો ફૂટી ગયો અને એવું કંઈક આવતું હતું, મેં એવું સાંભળેલું છે. તો આ ઘડો ફૂટી જાય, જેવી રીતે પેલો માટીનો ઘડો ફૂટી જાય એવી રીતે આ ઘડો પણ ફૂટી જાય. તો એ સહજ છે, સહજ ક્રિયા છે. એ જ પ્રમાણે ઘટને જોવા માટે પ્રકાશ જુદો જોઈએ એ પ્રમાણે આ હું છું એ જોવા માટે કોઈક પ્રકાશ હશે. અને એ કયો પ્રકાશ છે? એટલે પેલું કહ્યું સ્વયં જ્યોતિ બ્રાહ્મણ બૃહદારણ્ય ઉપનિષદમાં. એના તો ગુરુએ બહુ વિસ્તારથી સમજાયું કે દિવસે જોવા માટે સૂર્ય છે, રાત્રે જોવા માટે ચંદ્ર છે, ચંદ્ર પણ ના હોય તો અગ્નિ છે, બરાબર? અગ્નિ તેજવાન છે એટલે અગ્નિથી દેખાય. અગ્નિ પણ નથી તો શબ્દ છે. સવારના જ કહ્યું સ્વામીજીએ કે શબ્દ, બધા અહીંયા આવો તો શબ્દ કઈ બાજુથી બોલાયો એ બાજુ આપણે જઈએ તો શબ્દ છે. પણ શબ્દ પણ ના હોય ત્યારે કઈ જ્યોતિ છે કે જે તમને કેવડાવે છે કે હું છું? અને એ જ્યોતિ છે એ છે સ્વયં જ્યોતિ. સ્વયં જ્યોતિ છે જે એટલે કે એક કોઈ સ્તોત્રમાં આવે છે કે યથા દીપઃ અન્ય દીપેચ્છા નાસ્તિ. દીવો પ્રગટેલો હોય એને શોધવા માટે બીજો દીવો લાવવો ના પડે. મીણબત્તી લાવો, આ દીવો ક્યાં છે જોવું એવું કેવું પડે નહીં. એટલે દીપસ્ય અન્ય દીપેચ્છા નાસ્તિ. એવી રીતે હું છું એવું કહેવા માટે બીજા કોઈ દીપકની જરૂર નથી. એવો જે આ સ્વયં પ્રકાશ દીપક છે એ દીપક હું છું એવું તું જાણ. એટલા માટે કહ્યું કે એ બોધ વિગ્રહ. બોધ એટલે ચિત્ત સ્વરૂપ, અને ચિત્તનો અર્થ થાય છે પ્રકાશ સ્વરૂપ. અને જે સ્વરૂપ છે એનો કદી અભાવ હોતો નથી. એટલે દેખાવ ભાસકો દેહી, દેહને બતાવનાર, દેહને દર્શાવનાર દેહી, દેહમાં જે રહેલો છે તે પ્રત્યેગાત્મા, અંતર્યામી રૂપે જે રહેલો છે તે પ્રત્યેગાત્મા. બોધ વિગ્રહ અહમસ્મી. બરાબર? એ બોધ વિગ્રહ હું છું એવું તું જાણ. એટલે કે તું સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. અને હવે આગળ આવે છે આનંદ સ્વરૂપ. 24મો શ્લોક. પુત્ર વિત્તાદયો ભાવાહ યસ્ય શેષતયા પ્રિયાઃ
દ્રષ્ટા સર્વપ્રિયતમઃ સોહમિત્યવધારય પુત્ર ધન વગેરે પદાર્થો જેના માટે પ્રિય છે તે સર્વથી પ્રિયતમ દ્રષ્ટા હું છું એમ તું નિશ્ચય કર. આપણને કોઈ પૂછે કે તમને સૌથી પ્રિય કોણ, તો વ્યવહારમાં લોક લાજે એમ કહેવાય કે મારી પત્ની પ્રિય, કે મારો પતિ પ્રિય, કે મારો પુત્ર પ્રિય. પણ કેટલાય એવા પણ ના કોઈ નથી જરૂર, આપણે ચાલે ના ના એમને ના જોઈએ. કેટલાય એવા પ્રસંગો આપણે સાંભળેલા છે કે અચાનક આગ ફાટી નીકળી અને પેલી સ્ત્રી દોડતી દોડતી ઘરની બહાર જતી રહી અને પછી એક સેકન્ડ પછી એને યાદ આવ્યું કે મારું બાળક અંદર છે. તો સૌથી પહેલા કોણ પ્રિય છે? એટલે પેલા યાજ્ઞવલ્ક્ય ઋષિએ મૈત્રેયીને કહ્યું કે હું અને તું આટલા લાંબા સમય સુધી પતિ પત્ની તરીકે પ્રિય છીએ, એકબીજાને એવી રીતે વ્યવહાર ચલાયો, પણ એ નાટક હતું. અને એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં મેં એક વખત કહ્યું હતું કે શ્રુતિને બિલકુલ આળસ નથી, પ્રમાદ નથી. એક મોટો પેરેગ્રાફ ભરીને એમણે કહ્યું કે પત્ની ને પતિ પ્રિય છે કારણ કે પતિ એ પોતાને અનુકૂળ છે, સુખકર છે, એટલા માટે પતિ પ્રિય છે. પણ પતિ છે એટલા માટે એ પ્રિય નથી, અને એટલે જ છૂટાછેડા થાય છે. પત્ની પતિને પ્રિય છે એવું એ પત્ની છે એટલા માટે નહીં, પણ પત્ની પોતાને અનુકૂળ સુખદાયક વ્યવહાર કરે છે એટલા માટે પ્રિય છે. અને પછી છેક છેલ્લે કે છે કે સર્વમ પ્રિય. એટલા માટે કહ્યું કે બધું જ, દરેક વસ્તુ એ આપણને સુખકર છે ત્યાં સુધી જ પ્રિય છે. જ્યાં એ આપણને મને સુખ આપવાનું બંધ કરી દે ત્યાં એ પ્રિય નથી. ગમે તેવી BMW મર્સિડીઝ ખરીદી હોય, પણ એ જ્યાં સુધી આપણને સુખકર મુસાફરી કરાવે ત્યાં સુધી એને રાખીએ, એની આડપંપાડ કરીએ, બધું કરીએ. પણ જેવું એ તકલીફ આપવા માંડે એમ આપણે શોધવા માંડીએ કે હવે આનો ગ્રાહક કોઈક મળે તો. વ્યવહાર એવો છે કે નહીં, નોબડી વિલ ડિસએગ્રી, કોઈ આમાં ડિસએગ્રી થઈ શકે એમ નથી. એટલા માટે અહીંયા કહ્યું કે જે પ્રિય છે એ કોણ છે? એ કે છે એ મને મારી જાત છે. અને એ પુત્ર, બીજા એક સરસ એક્ઝામ્પલ છે એનાથી કહીએ તો એ કે છે કે મોટા ભાગે સાધ્ય હોય, આપણું દરેક જણનું સાધ્ય હોય. બધાનું સાધ્ય શું છે? સુખી થવું છે, સલામત થવું છે. બરાબર છે? આપણે બધાને શું થવું છે? સુખી થવું છે, સલામત થવું છે. તો સુખ અને સલામતી એ મારું સાધ્ય છે. સુખ અને સલામતી જે આપે એ સાધન કહેવાય. બરાબર? અને એ સાધન કોને સુખ અને સલામતી આપવું જોઈએ? મને. એટલે હું સિદ્ધ છું. જ્યાં જ્યાં સિદ્ધિ થવાની હોય એ હું છું. બરાબર? કોફી પીતા હોઈએ આપણે એક મગમાંથી, બહુ પ્રિય છે, બહુ સરસ છે,
પણ પેલો કપ ક્યાં સુધી હાથમાં પકડી રાખીએ? જ્યાં સુધી અંદર કોફી હોય ત્યાં સુધી. પછી એને બાજુમાં મૂકી દઈએ અને કાગળ નો હોય તો ફેંકી દઈએ. પણ કોફી ખલાસ થઈ ગઈ કપમાં પછી એ કપની કોઈ કિંમત નહીં, એને મૂકી દઈએ છીએ આપણે બાજુમાં. એ જ પ્રમાણે આ દેહાદી બધું જ જ્યાં સુધી આપણને સુખ આપે છે, અહમ સુખી એવો અનુભવ કરાવે ત્યાં સુધી એ મને પ્રિય છે. પુત્ર વિત્તાદયો ભાવાહા, ભાવા એટલે જે વસ્તુઓ છે તે પુત્ર હોય કે વિત્ત હોય, એ જે યસ્ય શેષતયા પ્રિય, એ પ્રિય ક્યાં છે? એ મારું છે એટલે પ્રિય છે, મને સુખકર છે એટલે પ્રિય છે. પુત્રને હંમેશા આત્મશેષ કહેવાય છે. આત્મશેષ એટલે મારું જે પ્રતિકૃતિ છે એ પુત્ર કહેવાય. એટલે એ કે છે કે મને જ્યાં સુધી એ સુખકર છે ત્યાં સુધી જ એ પ્રિય છે. એ જે હું છું દ્રષ્ટા, જેને બધું, જેના માટે એ સર્વ સાધન કામ કરે છે, એ હું જ પ્રિયતમઃ, બરાબર, એ જ સૌથી વધારે પ્રિય છે. અને એ કોણ છે? એ હું છું. એવું તું બુદ્ધિમાં ધારણ કર. હવે આપણે કહીએ કે આ હું પ્રિય છું એવું જો આપણે નિશ્ચય કરીએ તો પછી કોઈ દિવસ કોઈ આપઘાત કરે? પણ આપઘાત તો થાય છે ને. તો આપઘાત કેમ થાય છે? જે પરિસ્થિતિ મને દુઃખી કરી રહી છે એ પરિસ્થિતિનો અન્ય કોઈ ઉપાય મને નથી જણાતો, એટલે આપઘાત એ મારો અંત નથી, પણ મારા પ્રોબ્લેમનો અંત લાવવા માટેનું એક ઉપાય છે. અનસોલ્વેબલ પ્રોબ્લેમ જેને દેખાતો હોય, એને કોઈ કિરણ, આશાનું કોઈ કિરણ ના હોય કે મારો પ્રોબ્લેમ સોલ્વ કરનાર કોઈ છે. એવી જ્યારે સ્થિતિ હોય ત્યારે માણસ આપઘાત કરે છે. અને એટલે આપઘાત એ પોતાનો નાશ કરવો છે એટલા માટે નથી કરતો, પણ પોતાના પ્રોબ્લેમનો અંત લાવવા માટેનો એક ઉપાય રૂપે એ પોતાનું એને એટલે કે બધું મારી નાખે, એટલે પછી એ આપણે જોવું નહીં ને જાણવું નહીં. બરાબર? તો એના પછીનું જે શ્લોક છે એ આ કે છે, પર પ્રેમાસ્પદતયા માનભૂવમહં સદા ભૂયા સમિતિ યો દ્રષ્ટાઃ સોહમિત્યવધારય. પરપ્રેમ એટલે પરમ પ્રેમ. પરમ પ્રેમના વિષયનો વિષય હોવાને કારણે, પરમ પ્રેમ કોના માટે છે? મને, મારા જ માટે છે. એ પરમ પ્રેમનો વિષય હોવાને કારણે હું ના હોઉં એવું કદી ના બનો. એટલા જેને આપણે જીજીવિષા કહીએ છીએ. ગમે તેવો અસાધ્ય રોગથી પીડાતો હોય પેલો, પણ એને હજુ જીવવું છે. બહુ સુંદર પુસ્તક હમણાં વાંચ્યું, એનું નામ હતું મૃત્યુ.
કોઈક ડોક્ટર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમેરિકા એને લખ્યું છે, સર્જન હતા, ઇન્ડિયન છે, અને એને લખ્યું છે કે બધા મૃત્યુના પ્રસંગોને એને વર્ણવ્યા છે. એનું સ્થિતિ, એની કેવી સ્થિતિ હતી, ગમે તેવી સ્થિતિ હોય, ડોક્ટર તમને એવું નહીં કે હવે આ મટવાનું નથી, તમે મરી જવાના છો, તમારે દવા કરાવી છે તો પૈસા ખર્ચો, એવું ડોક્ટર કહેતા નથી. જે એમને ખબર હોય છે કે હવે આનો કોઈ ઉપાય નથી, પણ એ કહી નથી શકતા. અને વ્યક્તિ પોતે જાણતી હોય, ધારો કે એ પોતે જ ડોક્ટર હોય અને પોતે જાણતી હોય કે આનો કોઈ ઉપાય નથી, છતાંય કોઈક એવું સર્જરી કે દવા કે કંઈક આપ્યું અને ટેમ્પરરી રિલીફ થઈ, થોડીક વાર માટે આરામ થયો, એટલે પેલો જે પેશન્ટ હોય એને એમ થાય કે આનાથી તો સારું થયું, એટલે હું સારો થઈ જઈશ. પછી એની જીવવાની ઈચ્છા ચાલુ રહે છે. એટલે એના માટે, એટલે કે આ જીજી વિશા તો પ્યોર ગુજરાતી અને કદાચ ના સંસ્કૃત શબ્દ છે આમ તો, પણ એ માત્ર આ હિન્દુ પરંપરામાં જ આવે છે. તો એ જે છે તે હું ના હોઉં એવું કદી ના બનો, એટલે માણસને પોતાની જાત એટલી બધી પ્રિય છે કે પોતે ના હોય એવું બને એવું એને ઈચ્છા હોતી જ નથી. અને બધાને ખબર છે કે આ શરીર તો જવાનું જ છે, એટલે પોતાના અસ્તિત્વને પ્રગટ રાખ્યા માટે મકાનનું નામ બનાવ્યું હોય, ટ્રસ્ટનું નામ બનાવ્યું હોય, કોઈ જગ્યાએ દાન આપ્યું હોય ત્યાં નામ લખાયું હોય, અને છેલ્લે વંશ વેલો પુત્ર, એ તો જોઈએ જ, મારું નામ રહેવું જોઈએ, નામ દ્વારા મારું અસ્તિત્વ રહેશે. આ પેલી કેવી, એને શું કહેવાય, અસ્તિત્વને કાયમ રાખવાની ઈચ્છા, અને એ આપણને સમાજમાં જોવા મળે છે. એટલે હું કદી ના હોઉં એવું ના બને, હું હંમેશા હોઉં છું. હવે એવી જે ઈચ્છા થાય છે, જે મનની વૃત્તિઓનો તો હું સાક્ષી છું ને, મનની વૃત્તિઓની તો મને ખબર પડે છે, અને હું ના હોઉં એવી વૃત્તિને ની પણ જેને ખબર પડે છે તે તું છે. એ મનની એ જે જીજીવિષા વૃત્તિ છે એનો પણ જે સાક્ષી છે તે તું છે. તું મરવાનો નથી, કારણ કે આત્મા એ તો અજન્મા અનંત છે, એ જન્મ્યો નથી, એ મૃત્યુ પામવાનો નથી. પણ મને આની ખાતરી નથી. ગુરુજી કહે છે, અંતિમ સ્થિતિની વાત ગુરુજી કરે છે કે જે મારું મૃત્યુ ના થાવ, હું હંમેશા હોઉં એવી જે તારી મનની વૃત્તિ છે, એ વૃત્તિનો પણ તું તો સાક્ષી છે. અને વૃત્તિ જાય અને આવે, પણ સાક્ષી તો કાયમ હોય છે. બરાબર? એટલે પરમ પ્રેમાસ્પદતયા માનમાં ન ભુવમ અહમ સદા, એ જે કહે છે એનો જે સાક્ષી છે તે હું છું. અને હવે આ જે છેલ્લું ત્વમ પદનું જે છેલ્લો લગભગ 26 અને 27 આ બે શ્લોક છે એ આપણે કરી લઈએ એટલે ત્વમ પદનું વિચારણા પૂરી થાય.
યસાક્ષિલક્ષણો બોધઃ ત્વં પદાર્થસ્ય ઉચ્યતે સાક્ષિત્વમ અપિ બોધૃત્વમ અવિકારિતયાત્મનઃ. આ જે સાક્ષી ચૈતન્ય, મેં કહ્યું તું તમને કે આ સામાન્ય ત્વમ પદનો જે વિચાર થાય એના કરતા કોઈક વિશિષ્ટ રીતે જે ત્વમ પદનો વિચાર કરેલું છે એવું આ પ્રકરણ ગ્રંથ છે. એટલે શરીર, મન, બુદ્ધિ, બુદ્ધિની વૃત્તિઓ વગેરેને જડ કહી અને શું એસ્ટાબ્લિશ કર્યું, શું પ્રતિપાદિત કર્યું કે હું સાક્ષી છું. હું કોણ છું? હવે આ સાક્ષીત્વ જે છે એ પણ અંતિમ સત્ય છે. જેને પણ વેદાંત સાંભળ્યું છે બરાબર એને ખબર છે કે સાક્ષીત્વ એ અંતિમ સત્ય નથી. એટલે સાક્ષીત્વ સુધી જેની ચર્ચા કરી, શેના આધારે? જે જડ છે એના આધારે જે દ્રષ્ટા છે એની ચર્ચા આ ગ્રંથમાં કરી. બહુ લંબાણપૂર્વક જડનું વર્ણન કર્યા વગર દરેક વખતે માત્ર એનો ઉલ્લેખ કરી અને આપણને કહી દીધું કે તું સાક્ષી છે. હવે અહીંયા કહે છે કે જે સાક્ષી સ્વરૂપ ચૈતન્ય છે તે તું પદનો અર્થ કહેવાય છે. બરાબર? યહ સાક્ષી લક્ષણ બોધઃ ત્વમ પદાર્થ સ ઉચ્યતે. એટલે એને ત્વમ પદાર્થ કહેવાય. ત્વમ પદનો અર્થ પેલા શિષ્યએ પૂછેલું ને કે ત્વમ પદનો મને અર્થ કહો, તો ત્વમ પદનો અર્થ શું થાય? જેને તું સાક્ષી રૂપ ચૈતન્ય છે એને ત્વમ પદનો અર્થ કહેવાય. આપણે અત્યાર સુધી શું સમજતા હતા? ત્વમ એટલે શરીર, મન, બુદ્ધિ વગેરેને આપણે ત્વમ અનાત્મા રૂપે સમજતા હતા. હવે એ કે છે એના સાક્ષી રૂપ તું છે એ આ ત્વમ પદનો અર્થ છે. અને જે સાક્ષીત્વમ અપિ બોધૃત્વમ, આ જે સાક્ષીપણું જે છે એ પણ બોધૃત્વ જ છે. એટલે કે એ પણ જ્ઞાનનો વિષય જ છે અને એનાથી જુદું નથી. એટલે અવિકારિતયા આત્મનઃ, પોતાનાથી જે આત્મા અવિકારી છે એનું સાક્ષીપણું એ પણ ખરેખર જ્ઞાનનો વિષય જ છે. એનો અર્થ એવો થયો કે સાક્ષીત્વ સુધી જે આ ગ્રંથ આપણને લઈ આવ્યો તે અંતિમ નથી. કારણ કે બુદ્ધિનો જે વિષય હોય એ નિત્ય હોય નહીં, એ આત્મા હોય નહીં. બરાબર? એટલે સાક્ષીત્વ જેને તે જાણ્યું એ સાક્ષીત્વ પણ અંતે તો શું છે? બોધૃત્વ. એટલે કે બુદ્ધિનો વિષય છે, જાણવાનો વિષય છે. અહમ સાક્ષી એ પણ જાણવાનો વિષય છે. જાણવાનો જો વિષય હોય તો ત્રિપુટી થઈ ગઈ કે નહીં પાછી? હું જાણવા વાળો, આ જાણવાનો વિષય અને જ્ઞાન. પ્રમાતા, પ્રમાતૃ અને પ્રમેયમ, એ ત્રણ થઈ ગયા તો એ અંતિમ સત્ય નથી. એટલે સાક્ષીત્વમ સોહમ ઇતિ અવધારય એ શું થયું? તો આગળ એના માટેનો જે એક વિસ્ફોટક ઇન્ફોર્મેશન છે એ એવી છે કે દરેકે દરેક શબ્દના ને જોવાની બે દ્રષ્ટિ હોય. આપણે કહીએ સાવ ગધેડો છે,
તો એ 4 પગ વાળું પેલું સફેદ ભારવાહક પ્રાણી આપણે નથી આપણા બુદ્ધિમાં શું છે કે એ મંદ બુદ્ધિ વાળો કોઈક વ્યક્તિ છે. માણસ જ છે ને, પણ ગધેડો તો 4 પગ વાળો છે. તો આને કહેવાય વાચ્યાર્થ. અને જે મંદ બુદ્ધિ વાળો માણસ એવું આપણે સમજીએ એને કહેવાય લક્ષ્યાર્થ. તો ત્વમ પદનો વાચ્યાર્થ શું છે? સાક્ષી. ત્વમ પદનો વાચ્યાર્થ શું થયો? સાક્ષી. પણ એ વાચ્યાર્થ છે. હવે એ જે સાક્ષી છે એ અને ઈશ્વર, જીવાત્મા અને પરમાત્મા, એ બેનું એ ઐક્ય આ સ્ટેજ ઉપર શક્ય બનતું નથી, બુદ્ધિગમ્ય નથી. એટલે આપણી બુદ્ધિ ને આપણે આ શાસ્ત્ર અને ગુરુએ બોલેલા શબ્દોની સાથે સાથે આપણે જો કદમ મિલાવીને ચલાવીએ તો જ આ જ્ઞાનની પ્રાપ્તિ આપણને થાય એમ છે. કેટલીક વખત કારણ કે લક્ષ્યાર્થનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તો આપણે વાચ્યાર્થ સમજ્યા. વાચ્યાર્થથી જો કારણ કે સાક્ષી એ ઉપાધિ છે, સાક્ષ્ય છે તો સાક્ષી છે. બરાબર? કોઈને ઝઘડો થયો તો એનો હું સાક્ષી, મારા શબ્દો બોલાયા તો તમે એના શ્રોતા રૂપે સાક્ષી. પણ મૌન હોય અને તમને સમજાયું, તમે કહો કે તમે બોલ્યા હતા, તો તમે સાક્ષી નથી. એ તમને સાક્ષી કહેવાય નહીં, કારણ કે કોઈ ઉચ્ચારણ જ નથી થયું. તો તમે સાક્ષી શેના? મૌનના સાક્ષી. પણ મૌન એ પણ એક સ્થિતિ છે. શબ્દ પ્રવૃત્તિના સાક્ષી તમે નથી. બરાબર? કોઈ પ્રવૃત્તિ જ નથી થઈ તો સાક્ષી શેના આપણે? એટલે સાક્ષી આપણે નથી. હવે નિદ્રામાં કોઈ પ્રવૃત્તિ નથી થતી, છતાંય આપણને ખબર પડે છે, તો એ નિદ્રાના આપણે સાક્ષી ખરા કે નહીં? નિદ્રાનું સુખ આપણે જોયું કે નહીં? તે વખતે આપણે સાક્ષી નથી. તે વખતે આપણે સાક્ષી નથી. સાક્ષી હોય એટલે કોઈક પ્રવૃત્તિ થાય અને એના આપણે સાક્ષી બનીએ. અહીંયા કે છે કે જે સાક્ષી લક્ષણ બોધ છે એ સાક્ષીત્વમ અપી બોધૃત્વમ, એ પણ બોધૃત્વમ છે, એ પણ જ્ઞાન છે. અને જ્ઞાન છે એટલે જ્ઞાતા છે, અને એટલે જ્ઞાનનો વિષય છે. અને એ પણ તું બરાબર સમજ. માટે છેલ્લા 27મા શ્લોકમાં આખું અત્યાર સુધી જે કહ્યું એનો ઉપસંહાર કરી, અને ઇટ ઇઝ ઓનલી એ રેપિટિશન, એ ખાલી પુનરાવર્તન છે. દેહેન્દ્રિય મનઃ પ્રાણાહ, દેહેન્દ્રિય મનઃ પ્રાણ અહંકૃતિભ્યો વિલક્ષણઃ પ્રોજ્જિતાશેષ ષડ્ભાવ વિકારસ્ત્વં પદાભિધઃ. દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, અહમ કૃતિભ્ય બહુવચન છે આ બધાનો, એના કરતા વિલક્ષણ, એના કરતા જુદો. પ્રોજ્જિત એટલે ત્યક્ત. અશેષ ષડભાવ વિકારઃ એટલે જેનામાં ષડભાવ વિકાર નથી. ષડભાવ વિકાર જેનામાંથી ત્યાગાઈ ગયા છે, એટલે કે એ નથી, એવું આ
ત્વમ પદનું જ અભિધઃ એટલે અર્થ. આ ત્વમ પદનો અર્થ છે. ત્વમ પદનો અર્થ શું છે? દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, અહંકારથી વિલક્ષણ ષડભાવ રહિત જે ત્વમ પદાર્થ છે એ તું છે. બરાબર. તું પદનો અર્થ શું થાય? ષડભાવ વિકારથી રહિત. ષડ વિકાર કયા છે? ના, ષડભાવ વિકાર કયા છે? ના, એ તો ષડ રીપુ છે. અસ્થિ, ના, નો અસ્તિ, જન્મતે, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ. આ 6 વિકાર છે. અસ્તિ એટલે છે એ પોટેન્શિયલ સ્ટેજ કહેવાય. એને એ ઓપ્શનલ છે. આમ ઊંધું છતું થાય છે. બરાબર. એટલે જાયતે જે જન્મે છે. પછી અસ્તિ જે છે. વર્ધતે જે વધે છે. જે વિપરિણમતે જે વિકાર પામે છે, એટલે કે દાઢી મૂછ ઉગે વગેરે, તો એ વિકાર પામે છે. પછી અપક્ષ્યતે જેનો ક્ષય થાય છે અને પછી જેનો નાશ થાય છે. તો આ ષડ વિકાર કહેવાય. આ ષડ વિકાર કોના કહેવાય છે? જે શરીર છે એના. જે જડ છે એ જ જન્મે. એટલે જનિત્વાત જડમ એવી પણ વ્યાખ્યા છે. જે જન્મે છે એ જડ છે. જનિત્વાત જડમ, જે જન્મે છે એ જડ છે એવી વ્યાખ્યા છે. તો જે જન્મે છે એ જડ છે. અને શું જન્મે છે? દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે વગેરે. જેના આ 6 સ્ટેજમાંથી જેને પસાર થવું પડે છે એ એના કરતા જુદો, એ જેનામાં નથી તે તું છે એવું તું નિશ્ચય કર. બરાબર. તો આ અને અશેષ એટલે બિલકુલ નથી. બરાબર. ષડ વિકાર જેનામાં બિલકુલ નથી એવો જે છે એ તું છે એવો નિશ્ચય કર. એ આ ત્વમ પદનો અર્થ છે. તો ત્વમ પદ સમજાયું. હવે તત્પદ સમજાવશે. તત્પદ સમજવું બહુ અગત્યનું છે, પણ ટૂંકાણમાં કહ્યું છે. કારણ કે એનું થોડું જ્ઞાન આપણને છે. સુંદર એક વાક્ય છે, લખી લેવા જેવું. દ્વૈતાવજ્ઞા સુસ્થિતા ચેત. તો ખોડો. દ્વૈતાવજ્ઞા સુસ્થિતા ચેત અદ્વૈતે ધીહિ સ્થિરા ભવેત. પંચદશીનો શ્લોક છે. સ્થિરા ભવેત. ચેત એટલે જો અદ્વૈતની અવજ્ઞા એટલે કે દ્વૈતની અવજ્ઞા એટલે દ્વૈતનો નિષેધ. અવજ્ઞા કરવી એટલે નિષેધ કરવો, ત્યાગ કરવો. જો દ્વૈતનો ત્યાગ નિષેધ સુસ્થિતા સારી રીતે બુદ્ધિમાં સ્થિત થાય તો અદ્વૈતમાં ધીહિ બુદ્ધિ સ્થિરા ભવે. તો અદ્વૈતમાં બુદ્ધિ સ્થિર થઈ જાય. એટલે કે આટલા બધા શ્લોક ત્વમ પદના કેમ થયા? કારણ કે દ્વૈતમાં આપણી બુદ્ધિ અત્યંત તાદાત્મ્ય વાળી છે.
બહુ ઊંડી ખૂપેલી છે. આપણો બહુ ગાઢ સંબંધ છે આ દ્વૈત સાથે. દ્વૈત એટલે હું અને શરીર. એ જે શરીર હું અને મારું, એ બંનેમાં આપણું જે તાદાત્મ્ય છે એ અત્યંત ગાઢ છે. એની જો અવજ્ઞા આપણી બુદ્ધિમાં સ્થિર થઈ જાય તો અદ્વૈત બુદ્ધિ થવી સરળ છે, સહેલી છે, સ્થિર થઈ જાય. લગભગ વ્યાખ્યા જેવું જ વાક્ય છે આ. અને એટલે વેદાંત અધ્યયનમાં નિષેધ શેનો કરવાનો છે? નેતિ પ્રક્રિયા બહુ લાંબી ચાલે છે. આ નથી, આ નથી, આ નથી, તમે જે કહો એ નથી, તમે જે નામ બોલો એ નથી, નથી નથી કરી અને ગુરુજી આપણને લઈ જાય છે એ જગ્યા સુધી કે જ્યાં તમે એનો નિષેધ ના કરી શકો. એટલે કે હું નથી એવું તમે ના કહી શકો ક્યારેય. બરાબર? એટલે જે દ્વૈત છે એનો નિષેધ, તો અદ્વૈતમાં બુદ્ધિ સ્થિર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો પછી સવારે ઉઠીને કેવી રીતના